हेलो हेलो गुड आफ्टरनून मित्रों, केम छो बधा? गुड आफ्टरनून, गुड आफ्टरनून, गुड आफ्टरनून. चलो सेशन शुरू करिए. आ गुजराती डायरो नामनो जो विद्यार्थी है बेटा, तमे एक बार कॉल फरी करजो, केम के एप में कोई इश्यू होय ने बेटा तो बधाने एक साथे होय, है ने? एटले होई शके के तमारे त्यां कदाच इंटरनेटनो इश्यू होय के गमे ते हशे, तमने हेल्प करशे सपोर्ट टीम, चिंता ना करशो. केम के केवुं होय बेटा, बहु बधा विद्यार्थीओ साथे संकळायेला होय, सपोर्ट टीम सपोर्ट माटे ज होय ने, बराबर ने? वॉट्सएप में कोई जवाब नहीं दे भाई, हो वॉट्सएप नहीं करवानो, कॉल कर लेवानो बेटा, थोड़ी मेहनत करीने कॉल कर लेवानो. कोई पण इश्यू हशे सॉल्व थई जशे, चिंता ना करता. ने वधारे इश्यू होय तो मेल नाखी देवानो, ए मेल डायरेक्टली हूँ चेक करूँ छुं. पण मेलना अंदर तमारुं नाम, कॉन्टेक्ट नंबर, तमारी बेचनी डिटेल नाखवानी. ओके, चिंता ना करशो, सपोर्ट टीम तमारा सपोर्ट माटे ज हशे. थोड़ो टाइम थोड़ो आगो पाछो थई शके बेटा, पण चिंता नहीं करवानी. ओके, चलो त्यारे हवे खास आजे जे चर्चा करवानी छे के ग्रुप डी नु जो तमे फॉर्म भर्યું હોય तो આપણે જે ફ્રી બેચ પ્લાન કરી હતી આમાં ઘણા બધા હજુ ક્વેશ્ચન કરશે. 1500 માં ફ્રી કહેવાય દોસ્ત? 1500 નું મટીરિયલ મળે છે. ક્યાંક બુદ્ધિ તો વાપરો મારા દોસ્ત. આર્મી એકેડેમી ગુજરાત, એમાં એકેડેમીનો સ્પેલિંગ એ ખોટો લખ્યો છે, હે ને? 500 કોર્સ આપે તો માનું તો બેટા તું જ શરૂ કરી દે મફતમાં, હે ને? ઓકે, એટલે આપણે આવા વાયડાઓની જરૂર બિલકુલ નથી જ્ઞાન લાઈવમાં. એટલે આવા વાયડાઓ છે ને એમને કરી દઈશું આપણે હાઈડ. ઓકે, ચલો ત્યારે હવે આખું સમજી લો સેશન બેટા. બેઝિક ચર્ચા એ કરીશ, આ ભરતીની બધી વાતો પણ કરીશ, ઘણીવાર કરી છે, આજે ફરીથી કરીશ. અને આ બેચમાં જોઈન થવાના છેલ્લા 3 દિવસ બાકી છે, 8, 9 અને 10. 10મી તારીખથી તમારા લેક્ચર્સ પણ શરૂ કરી રહ્યો છું. અને ડે 1 થી ભણાવવાનું ચાલુ હો, કોઈ ડેમો નહીં. ડે 1 થી તમારા હું સાયન્સના લેક્ચર ચાલુ કરવાનો છું. 2-2 કલાક રોજ આખો મહિનો સાયન્સ ભણાવવાનો છું. કેમ કે 25 માર્કનું સાયન્સ છે, 25 માર્કનું સાયન્સ છે. ઓકે, ચલો ત્યારે તો રેલવે ગ્રુપ ડી જે ભરતી આવી છે એના અંદર આપણે આ વખતે એટલે ફ્રી કોર્સ આપી રહ્યા છે બેટા, કેમ કે આ વખતે જગ્યા ઓછી આવી છે. ઓછી જગ્યામાં વિદ્યાર્થીઓને એક પ્રોત્સાહન મળી રહે, વધારે વિદ્યાર્થી જોડાય તો એમાં રિઝલ્ટ આવે, અને રિઝલ્ટ આવે તો તમે અમારો પ્રચાર કરો. આ હેતુથી આપણે ફ્રી આપી રહ્યા છીએ. બેચ કેટલો ટાઈમ ચાલશે બધું જ કહું છું બેટા. આ બેચને તમને વેલિડિટી 1 વર્ષની આપું છું. જો ફ્રી છે એનો મતલબ એવું બિલકુલ ના સમજતા કે આમાં કશું નહીં હોય. જોડાજો, ભણજો અને પછી મને કહેજો. આ તમારી પેડ બેચ જ છે, એની ફી નથી રહી રહ્યો તમારી પાસેથી, એટલો ફરક છે. ઓકે, ચલો અહીંયા ધ્યાન આપજો બધા. હવે તો આ જે લાઈવ કોર્સ છે એ કયો છે એ સમજીએ. તો આ રેલવેની જે ભરતી આવી હતી ગ્રુપ ડીની, 10મા પાસ ઉપર ભરતી હોય છે. 10th પાસ વિદ્યાર્થી આમાં એપ્લાય કરી શકે. ફોર્મ ન ભર્યું હોય તો ફોર્મ ભરી દેજો, કેમ કે એની છેલ્લી તારીખ ફોર્મ ભરવાની છે 22/2. 22/2 પછી ફોર્મ નહીં ભરી શકો. છેલ્લે ફોર્મ ભરવા જશો, સર્વર ડાઉન થઈ જશે. કેમ કે ગ્રુપ ડી છે ને આખા ભારતમાં બહુ જ ફેમસ એક્ઝામ છે. ગુજરાતના બહારના વિદ્યાર્થીઓ ગ્રુપ ડી બહુ જ ટાર્ગેટ કરતા હોય છે. એનું રીઝન કે આના અંદર સિલેક્શનના ચાન્સ ઇઝી હોય છે, કેમ કે સિલેબસ સહેલો છે, એક જ એક્ઝામ છે, 10 પાસનું લેવલ છે. એટલે બધા વિદ્યાર્થી શું કહે કે આપણે જે હાઈ લેવલ મહેનત નથી કરી શકતા તો આપણે લો લેવલ પરીક્ષા પહેલાં ક્લિયર કરી લઈએ. કેમ કે આનો પગાર કેટલો જ ખબર તમને? તમારું 8મું પે કમિશન આવશે ને પછી તમારો પગાર આના અંદર 40,000 થવાનો છે. 40,000 સેલ. ક્લાસનો ટાઈમિંગ બધું જ કહું છું. થોડો ટાઈમ મને આપો બેટા, થોડો ટાઈમ આપો, આખું સમજાવી લેવા તો મને. બધું જ કહું છું કે બેચનો ટાઈમિંગ શું હશે, કેવી રીતે ભણીશું, બધી જ ચર્ચા કરીશ. ચિંતા નકો કરને કા. ઓકે, તો 22 તારીખ સુધી ફોર્મ પહેલાં ભરી દેજો. ચલો પહેલાં કમેન્ટ કરી દો, જેટલા લોકો લાઈવ જોવે છે અથવા લેક્ચર પછી જોવાના હોય, ફોર્મ ભરી દીધું કે ફોર્મ ભરવાનું બાકી છે? ચલો એવી કમેન્ટ કરી દો એકવાર બધા. હા, ગ્રેજ્યુએશન ચાલે બેટા, મિનિમમ 10th પાસ છે.
મિનિમમ 10th પાસ. ફોર્મ ભરાઈ ગયું કે નહીં કમેન્ટ કરી દો. અને ફોર્મ ભરવા માટે ગાઈડન્સ જોઈતું હોય ને બેટા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં બધા લેક્ચરની લિંક આપી છે. ફોર્મ કેવી રીતે ભરવું, મેથ્સ કેવી રીતે તૈયાર કરવું, રિઝનિંગ કેવી રીતે તૈયાર કરવું, વિજ્ઞાનમાં 25 કેવી રીતે લાવવા, બધા નીચે લિંક છે, જોજો. ભરાઈ ગયું કે નહીં ભાઈ, ફોર્મ ભરાઈ ગયું કે નહીં, કમેન્ટ જોઈએ બધાની. ફોર્મ ભરાઈ ગયું કે નહીં, હા કે ના નીચે કમેન્ટ. યસ સર ફોર્મ ભરાઈ ગયું છે, ના સર હવે હું ભરી દઈશ, એવી કમેન્ટ કરજો. આનો પે જે છે અત્યારે બેઝિક 18 કહેવાય બેટા. અત્યારે 30,000 આજુબાજુ છોકરાઓના હાથમાં આવ્યા છે જે અત્યારે જોડાયા છે. તમે આવતા વર્ષે તમારું જોઈનિંગ હશે, 8th પે કમિશન લાગુ પડી ગયું હશે, તમારો પગાર મિનિમમ 40,000 હશે. 32,000 જગ્યા છે. જનરલ કેટેગરીવાળા વિદ્યાર્થીઓને 18 થી 36 ઉંમર છે. બીજા બધાને 3 વર્ષ 5 વાર રિલેક્સેશન. એટલે જનરલવાળાની બોર્ન ડેટ અહીંથી અહીંયા હોવી જોઈએ. ઓબીસી નોન ક્રિમિનલની અહીંથી અહીંયા, એસસી એસટી વિદ્યાર્થીઓનું બોર્ન અહીંયાથી અહીંયા હોવું જોઈએ. ઓકે. પીએસએ લાઈવ ક્લાસ કઈ શરૂ થશે બેટા? તો એમાં કીધું છે ને બેટા, લાઈવ ક્લાસ શરૂ થશે 10મી તારીખથી તમારી. બાકી છે ભરી દેજો, બધા ફોર્મ ભરી દેજો બેટા. ઓકે. હવે આની પેપર પેટર્ન જો બેટા. પેપર પેટર્ન શું છે? તો પહેલા જો એક જ વસ્તુ તમને આ નોકરી અપાવશે, તમારું કમ્પ્યુટર બેઝ ટેસ્ટ. આના જ માર્ક્સ ગણાય છે, બીજા કોઈ વસ્તુના માર્ક્સ નથી ગણાતા, કેમ કે એના પછી ફિઝિકલ છે, ખાલી ક્વોલિફાય કરવાની. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારા જે ડોક્યુમેન્ટ્સ છે ખાલી વેરીફાઈ થાય, એમાં તમારો કોઈ રોલ નથી. મેડિકલ એક્ઝામિનેશનમાં તમારું મેડિકલ ફિટનેસ હોય, બહુ લો લેવલ હોય, એમાં કોઈ હાઈ ક્લાસ એવું નહીં કે ચશ્મા હોય તો ના લે, આપણે ક્યાંય ટ્રેન ચલાવવાનું નથી. આ ગ્રુપ ડીની પોસ્ટ છે, એટલે આના અંદર કોઈ હાઈ ક્લાસ મેડિકલ, હાઈ ક્લાસ વેરિફિકેશન, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ બહુ સહેલું છે. કોથળો લઈને દોડવાનું છે અને 1 કિલોમીટર દોડવાનું છે. હે ને? હાઈટ ચેસ્ટ કશું જ ના હોય બેટા આના અંદર, હાઈટ ચેસ્ટ કશું જ ના હોય. તો તમારે કયા કયા સબ્જેક્ટને ઉપર ફોકસ કરવાનું એ તમને હું શાંતિથી સમજાવું. જો તમારે રેલવે પાસ કરવી હોય તો આટલા સબ્જેક્ટ મગજમાં ઘૂસેડ દેજો. આની જ પ્રેક્ટિસ કરવાની, માપના લેવલની પ્રેક્ટિસ કરવાની. એ લેવલ અમે તમને કરાવીશું, તમારે બીજું કશું કરવાનું નહીં. दीपा सिंह, बेटा हिंदी में बात कर रहे हो तो आप कोई और चैनल में चले जाओ, यहाँ पे बात गुजराती में होती है दोस्त, है ने? चलो ओके. तो અહીંયા જો બધા, પહેલા તમારું મેથ્સ છે 25 ગુણનું, રીઝનિંગ છે 25 ગુણ, વિજ્ઞાન 25 ગુણ, જીકે અને કરંટ 25 ગુણ. હવે જો તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ બેટા, ધ્યાનથી સમજજો. સૌથી પહેલાં તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ, હવે તમને હાયરાર્કી આપું કે સૌથી વધારે ફોકસ એના ઉપર કરવાનું. તો નંબર 1 તમારે સૌથી વધારે મહેનત કરવાની રેલવે માટે વિજ્ઞાનમાં. હવે વિજ્ઞાનમાં ક્યાંથી મહેનત કરવાની એ પણ બતાવીશ. ક્યાંથી મહેનત કરવી જોઈએ. પીઈટીમાં શું કરાવશે, નીચે લિંક આપી છે, જોઈ લેજો ભાઈ. પીઈટીનો એક સ્પેશિયલ સેશન લેવાઈ ગયો છે. સાયન્સના અંદર તમારે અપ ટુ 10th, એટલે તમારે શું કરવાનું તમે એ જોજો. તમારે એનસીઈઆરટી 6 થી 10 ધોરણની ઘસી નાખવાની, અને મિનિમમ પરીક્ષા પહેલાં આ તમારી 3 વાર વંચાઈ જવી જોઈએ. 3 વાર વંચાઈ જવી જોઈએ. બીજું, તમારા ફેકલ્ટી અહીંયા જે લેક્ચર લેશે નિકુંજ સર, નિકુંજ સરને મેં મિનિમમ 50 થી 60 કલાક આપ્યા છે ખાલી વિજ્ઞાનમાં, કેમ કે મારે તમારા વિજ્ઞાનમાં, અચ્છા રિઝનિંગ 30 માર્કનું છે, માફ કરજો ભાઈ, કંઈ ભૂલ કરી મેં? હા, રિઝનિંગ 30 છે ને કરંટને 20 છે, માફ કરજો. હવે પેલું આખું ભૂસાઈ ગયું, લો ફસાઈ દીધો મને, ફરથી લખાઈ દઉં. ચાલો, મેથ્સ 25, રિઝનિંગ 30, સાયન્સ 25, અને સારું છે જીકે અને કરંટ તમારું ઓછું છે 20 માર્ક. ચલો ફરી એકવાર હાયરાર્કી સમજાવું છું બેટા, આ રીતે મહેનત કરજો. નંબર 1 તમારે સાયન્સ રોજે રોજ કંઈક ને કંઈક પ્રેક્ટિસ કરતા જવાની. તમારે એનસીઈઆરટી વાંચવાની 6 થી 10 ધોરણની, મિનિમમ કેટલી વાર? 3 વાર પરીક્ષા પહેલાં આ વંચાઈ જવી જોઈએ. એનસીઈઆરટી બુક 6 થી 10 ધોરણની લાવી દેજો. પીડીએફ પર ના રહેતા મફતની પીડીએફ ડાઉનલોડ કરી દઉં. એનસીઈઆરટી સ્કૂલની બુકો બહુ સસ્તી આવે બેટા,
ક્યાંથી કરવી? આન્સર બેટા એની બુક લઈ લેવાની ચિરાગભાઈ, એની બુક પરચેસ કરી લેવાની બેટા, એની બુક પરચેસ કરી લેવાની હો એકવાર, આટલો ખર્ચો કરી લેવાનો ભાઈ. બેચ તો મફત આપું છું, બુકના ખર્ચા કરી લો એનસીઆરટીના. હું તમને બીજી 4 બુક આપું છું, પણ સાયન્સ માટે એનસીઆરટી કહું છું, બીજા કોઈ સબ્જેક્ટ માટે કશું ના કરતા. હું તમને વિજ્ઞાનની એક બુક આપી રહ્યો છું, પણ મારી ઈચ્છા છે તમે એ બુકે કરો અને એનસીઆરટી એ કરો. મેક્સિમમ માર્ક ખેંચવા છે આપણે સાયન્સમાં. ઓકે, તો બીજું, ફેકલ્ટી તમને જે લેક્ચર્સ લેશે, ફેકલ્ટી તમારા જે લેક્ચર્સ લેશે એના ઉપર ભાર આપજો. અને તમને જે જ્ઞાનમાંથી બુક મળવાની છે, જ્ઞાનની સાયન્સની બુક, એટલું કરવાનું. આટલી મહેનત કરવી પડશે, કેમ કે એક જ વિષય 25 માર્કનો છે. એક જ વિષય 25 માર્કનો છે. આપણે ભણીશું બેટા, એના અંદર એનસીઆરટીનું ઘણું બધું આવશે. પણ તમે સમજો બેટા, 6 થી 10 ધોરણમાં આપણે 5 વર્ષ, 6, 7, 8, 9, 10, 5 વર્ષ વિજ્ઞાન ભણીએ છીએ. એટલું 5 વર્ષનું એક પોઈન્ટ બધા લેક્ચર બેટા 50 કલાકમાં પૂરા ના થાય. એટલે હું તમને કહું છું થોડું સેલ્ફ સ્ટડી કરવું પડશે. બરાબર? એનસીઆરટી ભલે ગુજરાતીમાં ના હોય, શું ફરક પડે છે? શું ફરક પડે? હિન્દીમાં વાંચી લેજો, ઇંગ્લિશમાં વાંચી લેજો, તમને જે લેંગ્વેજ ફાવે વાંચી લેજો. અને ખરેખર જોવા જઈએ તમે જીસીઆરટી વાંચશો ને તો એનસીઆરટી જેવું મેક્સિમમ અંદર કવર થઈ જ જાય છે. એટલે બહુ ચિંતા કરને નકો. આપણી જીસીઆરટી એ ચાલે. બરાબર? આની જગ્યા તમે જીસીઆરટી લઈ લેશો તોય વાંધો નહીં આવે. બરાબર? એટલે લોડ લેતા નહીં બહુ. બીજો સબ્જેક્ટ તમારે તાબડતોડ તૈયાર કરવાનો તો એ છે રીઝનિંગ. રીઝનિંગમાં કોઈ વધારે વસ્તુ તમારે કરવાની જરૂર નથી. બહુ હાથ પગ ના મારતા, કોઈ વધારે ચોપડી ના લેતા. તમારે આપણી જ્ઞાનની બુક એક મોકલું છું, એ પ્રેક્ટિસ કરવાની. તમારા જે ફેકલ્ટી લેક્ચર્સ લેશે એમાંથી પ્રેક્ટિસ કરવાની. અને તમારા ટેસ્ટ પ્લાન કર્યા છે. ટેસ્ટ તમને 600થી વધારે આપવાનો છું. 600થી વધારે ટેસ્ટ તૈયાર છે, જે તમને મળી જશે. બધા સબ્જેક્ટ અંદર આવી ગયા. ત્રીજું પછી તમે તૈયાર કરો મેથ્સ, કેમ કે 25 માર્કનું છે. મેથ્સ માટે પણ આ જ 3 વસ્તુ એઝ ઇટ ઇઝ. ચોથો સબ્જેક્ટ આખું જીકે કરવાની જરૂર નથી. તમે એના અંદર ખાલી આટલા વિષય ઉપર ફોકસ કરો. કયું? જોજો, જીકેના અંદર તમે સ્ટેટિક જીકે કરી લો. સ્ટેટિક જીકે. સ્ટેટિક જીકે એટલે સામાન્ય જ્ઞાન. અને કયું? એ પણ કયું? તો કે ભારતનું. કયું? તો કે ભારતનું. ભારતનું સ્ટેટિક જીકે. જીસીઆરટી ચાલશે, જીસીઆરટી ચાલશે. અને બીજું સાથે 1 વર્ષનું કરંટ. 1 વર્ષનું કરંટ. હવે જો મને લાગે છે બેટા આ ભરતી એટલી વહેલી પણ નહીં આવે. તમને હું સાચી વાત કહું, આટલી બધી આ ભરતી છે ને વહેલા નહીં આવે, કેમ કે હજુ રેલવેની અમુક એક્ઝામ જે પહેલાં ફોર્મ ભરાયા છે ને બાકી છે. તો આ ભરતી તમારી હોઈ શકે મિનિમમ 6 થી 8 મહિના પછી આવે. તો તમે આગળના 1 વર્ષનું કરંટ અફેર્સ ના કરવા જતા તમારે કરંટ અફેર્સ કેટલું કરવાનું ખબર છે? કરંટ અફેર્સ બધાએ લખી નાખજો સ્પેસિફિક. આટલા મહિનાનું જ કરંટ કરજો. તમારે કરંટ અફેર્સ શરૂ કરવાનું જાન્યુઆરી 2025થી. જાન્યુઆરી 2025થી તમારે કરંટ કરવાનું. એને પહેલાનું કરંટ કરવાની જરૂર નથી, ગ્રુપ ડી ટાર્ગેટ કરતા હોય તો. બરાબર? ગ્રુપ ડી ટાર્ગેટ કરતા હોય તો. ક્લિયર છે ભાઈ? ઓકે, એનું કરંટ, હા, 1 વર્ષનું કરંટ કરવાનું ભાઈ. ક્યાંથી? જાન્યુઆરી 2025થી. જાન્યુઆરી 2025થી. ઓકે, આટલું કરવાનું છે. આટલું ક્લિયર ભાઈ? સ્ક્રીનશોટ લઈ લો. ચલો બધા સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, એટલે આગળ વધીએ આપણે. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, એટલે આગળ વધીએ આપણે. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, એટલે આગળ વધીએ. એનટીપીસી 2-1 મહિનામાં આવી જવી જોઈએ બેટા, એવું લાગે છે. ચલો આગળ વધું. ઓકે, કેમ કે હવે આને હું સેવ નહીં કરી શકું. ચલો નેક્સ્ટ. આ તમને સિલેબસ આપ્યો છે, પણ ડીપમાં અંદર ના જશો. તમને ફેકલ્ટી ભણાવે એ પ્રમાણે તમે આ ચેપ્ટર વાંચવાના જતાં કન્ફ્યુઝિંગ લાગશે તમને. ઇંગ્લિશમાં છે એટલે. ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં છોકરાઓએ 35 કિલો કોથળો ઉપાડીને 2 મિનિટમાં 100 મીટર ચાલવાનું. ઇઝી. મેન અહીંયા છોકરાઓ ફેલ બહુ થાય છે, એટલે તમે આ ધ્યાન રાખજો કે 1000 મીટર આપણે દોડી શકીએ 4 મિનિટ 15 સેકન્ડમાં. બહેનોએ 20 કિલો વજન 2 મિનિટમાં 100 મીટર ચાલવાનું અને 1000 મીટર 5 મિનિટ 40 સેકન્ડમાં પાસ કરવાનું. આ ખાલી ક્વોલિફાય. પણ આ ના થયા તો ઘેર. આ ખાલી ક્વોલિફાય. એટલે તમે જોશો ને તમારા જે સીબીટીમાં માર્ક્સ આવ્યા ને, સીબીટીના માર્ક્સના આધારે તમારું સિલેક્શન થશે. તમારું સિલેક્શન ક્યાંથી થશે? તો સીબીટીના માર્ક્સના આધારે જ થશે ભાઈ. હા, જ્ઞાનની બુક કરશો એટલે મોર દેન ઇનફ બેટા. ઓકે, આ બધા ડિપાર્ટમેન્ટ છે, આની બહુ ચર્ચા કરવાની જરૂર નથી. હવે મેન કે સાહેબ બેચ ફ્રી કેવી રીતે મળે? તો આ રીતનું બેટા પ્લાનિંગ છે. આપણે એવું આયોજન કર્યું છે કે આપણે લાઈવ કોર્સની ફી તમારી જોડે ચાર્જ નથી કરવાના.
ટેસ્ટ 600થી વધારે આપવાનો છું, એનો કોઈ ફીસ ભરવાનો નથી. તમને હું 1499ની બુક મોકલું છું, એમાં કુરિયર ચાર્જ પણ તમારે ભરવાનો નથી. તમારે બુક લેવાની અને જોડે તમને આખો લાઈવ બેચ ફ્રી મળશે. એમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ કે સાહેબ બુકની જરૂર નથી અથવા મારી પાસે બુક છે, મારે ચોપડી લેવી નથી સાહેબ, ચોપડી વગર શું? હા, એસએસ રેલવે લીધો આવી જશે. વિપુલભાઈ ફરથી લેતા નહીં બેટા. તો તમે બુક્સ ન લેવા માંગતા હોય તો નો બુક્સનો એક પ્રોમો કોડ દેખાશે તમને એના અંદર. તો આના અંદર 499 માઇનસ કરી 500 માઇનસ કરીને 999 ચાર્જ તમારા લેવામાં આવશે. શેની માટે બેટા? સર્વર માટે. ઓકે, તો ટોટલી બેચ ફ્રી છે. આ બેચની ફીસ આપણે વિથ મટીરિયલ 4999 થતી હોય છે. તમે આગળની બેચ ચેક પણ કરી શકો, ઘણા બધા પહેલાં લીધી પણ હશે. પણ આના અંદર ખાલી ગ્રુપ ડીનો કન્ટેન્ટ કવર કરીશ, બીજું કંઈ જ નહીં. ઓકે, તો તમારે ખાલી બુક્સના પૈસા ભરવાના છે. બેચ તમને ટોટલી ફ્રી મળશે. આ ક્યાં સુધી? 10મી ફેબ્રુઆરી સુધી. 10મી રાતે 12 વાગ્યા સુધી. પછી આપણે આના અંદર એડમિશન નહીં આપીશું તો કદાચ ફૂલ ફીમાં આપીશું. ઓકે, જો આ 4 બુક, ગણિત, રીઝનિંગ, આખી વિજ્ઞાનની એક સ્પેશિયલ બુક અને સામાન્ય જ્ઞાનની, આના બધું જ જીકે આવી ગયું. સ્ટેટિક જીકે આવી ગયું, ઇતિહાસ, ભૂગોળ, વારસો બધું આવી ગયું. ઇતિહાસ, ભૂગોળ, વારસો બધું ઓછું કરશો બેટા તોય ચાલશે. તમે ખાસ કરંટ કરજો અને સ્ટેટિક જીકે કરજો, અને બીજી બધી એનર્જી તમે વિજ્ઞાન, રીઝનિંગ અને ગણિત ઉપર આપજો બેટા, કેમ કે આનું વેટેજ તમે જો 80 માર્કનું છે. અને આરામથી હું સ્ટેટિક અને કરંટમાંથી બીજા 10 માર્ક ખેંચી લઈશ. તો આટલી મહેનતમાં તમારા 90 માર્કનું પેપર કવર થાય છે. 10 માર્કનું કદાચ ઇતિહાસ, ભૂગોળ, વારસો ને બધું આવશે, નહીં કરો ચાલશે. પણ તમે જ્યારે 6 થી 10ની એનસીઆરટી કરી લેશો, જીસીઆરટી કરી લેશો ને, એમાં તમારું ઘણું બધું ઇતિહાસ, ભૂગોળ, વારસો બધું કવર થઈ જશે. અશોકભાઈ કે ના થાય બેટા. હા, અશોકભાઈ કે ડાયરેક્ટ યુટ્યુબમાં જ અપલોડ કરી દો ને, તો યુટ્યુબમાં પડ્યા જ છે, જોઈ લેવાના. બહુ બધા લેક્ચર્સ છે, ઢગલો લેક્ચર લીધા છે, એમાં જાતે શોધીને તમે લઈ શકો. હં, જેને ના પોસાતું એવું સમજી શકું છું, કદાચ તમે ના જોઈન થઈ શકો, જો જાતે મહેનત કરી શકો છો. ઓકે, ડોન્ટ વરી. શિખામણ ના આપશો, શિખામણ નહીં આપવાની, એ બહુ સહેલી વસ્તુ છે, ઇઝી વસ્તુ છે. શિખામણ આપી દઈએ. યુ સ્ટાર્ટ ડુઈંગ. તમને એવું લાગતું હોય તમારે સેવા કરવી છે, યુટ્યુબ ચેનલ ચાલુ કરીને મફત ભણાવો, બહુ પુણ્ય મળશે. અમે તો ભણાવીએ જ છીએ. અમારી યુટ્યુબ ચેનલ ચેક કરો, 10,000થી વધારે વિડીયોઝ છે ભણાવવાના. બરાબર? ઓકે, આ ટેસ્ટ જે આપણે ટેસ્ટ છે તમને આપવાના છીએ, 600થી વધારે ટેસ્ટ. એના અંદર આ ટેક્સ્ટ બુક દ્વારા તૈયાર કરેલા છે, ગુજરાતીમાં આપણે એને ટ્રાન્સલેટ કરેલા છે. એમાં જૂના પૂછાયેલા ક્વેશ્ચન કવર થઈ જશે, ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન આવી જશે, એના અંદર મોક ટેસ્ટ આવી ગયા ગ્રુપ ડીના, એના અંદર સેક્શન ટેસ્ટ આવી ગયા. ઓકે, આ ગુજરાતીમાં હશે બેટા, આખું ગુજરાતીમાં હશે. ઓકે, જીએસઆરટી લીધી બેટા તો અલગથી લેવી પડશે, એને કોઈ લેવા દેવા નથી આને. ઓકે, તો લેક્ચર પીડીએફ તો મળશે જ, અને આખું રેકોર્ડ એટલે એડવાન્સ મળશે જ, પણ લાઈવ ભણવાનું શરૂ કરી દઈશું આપણે. જો તમે જે કહેતા હતા કેટલા વાગ્યાની બેચ હશે, શું હશે, હવે હું વાત કરી લઉં એની. આપણે લાઈવ લેક્ચર્સ હશે રોજ સવારે 8 વાગે, 8 થી 10. જરૂર પડી તો પછી 4 કલાક કરીશું, પણ એવી ગણતરી છે નહીં, કેમ કે આની પરીક્ષા લેટ આવવાની છે. આપણે 1 સબ્જેક્ટ એટ અ ટાઈમ પ્લાનિંગ છે. પહેલાં આપણે 10મી તારીખથી વિજ્ઞાન શરૂ કરીશું, અને આખું વિજ્ઞાન પૂરું થશે પછી બીજો સબ્જેક્ટ લઈશું. એ રીતે તૈયારી કરવાની છે. બરાબર? પહેલાં તમારું વિજ્ઞાન પૂરું કરાવીશ, આખું જીકે પૂરું કરાવીશ પહેલાં તમારું, પછી તમારું મેથ્સ કે રિઝનિંગ પૂરું કરાવીશ. બરાબર? આ રીતે થશે. અને જીકેના અંદર તમારું સાયન્સ પણ અંદર આવી જશે. સાયન્સના સ્પેશિયલ લેક્ચર, પછી સ્ટેટિક જીકે બધું શરૂ કરશું, ઇતિહાસ, ભૂગોળ, વારસો બધું જ ભણાવીશું, પછી મેથ્સ અને રિઝનિંગ કરશું, જોડે જોડે પ્રેક્ટિસ કરતા જાઓ, ટેસ્ટ આપે છે ટેસ્ટ આપતા જાઓ. ઓકે ને, આ રીતનું પ્લાનિંગ છે. 10મી તારીખથી શરૂ કરી દઈએ છીએ આપણે. ડન. તો આ છે તમારી બેચ, જે લખ્યું હશે રેલવે ગ્રુપ ડી 2025. ઓકે, 6,497 ફીસ થાય છે વિથ બુક્સ, પણ આપણે ખાલી બુક્સના 1,499 ભરવાના છે. 12 મહિના વેલિડિટી આપીશું. અને આ કોર્સ તમને કોઈ પણ એસએસસી રેલવેની તૈયારી કરતા હોય તમને કામ લાગશે. આના અંદર ઇંગ્લિશ નહીં મળે. હા, એમટીએસમાં ચાલે, સીએચએસએલમાં ચાલે, પણ એમાં ઇંગ્લિશ નહીં આવે બેટા. આના અંદર ઇંગ્લિશ નથી આવતું એટલે આપણે ઇંગ્લિશ નહીં આપીએ તમને. હા ને, આ ઇંગ્લિશના લેક્ચરે નહીં હોય, ઇંગ્લિશના રેકોર્ડેડ નહીં હોય. આ તમને કામ આવશે કોઈ પણ રેલવેમાં, એસએસસીમાં તમને મેથ્સ, રિઝનિંગ, જીકે ને બધું કામ આવી જશે. પ્રયાગરાજ બતાવે? હા, કોઈ વાંધો નહીં, એ બધું ચિંતા નહીં કરવાની બેટા, એ તો ટેકનિકલ એરર કઈ હોય. એડમિશન થઈ ગયું એટલે ચિંતા નહીં, તમે ભણવાનું ચાલુ તમારા માટે. બરાબર? તો આપણે આ છે ને
10 ફેબ્રુઆરી સુધી રાતે 12 વાગ્યા સુધી આપણે આના અંદર એડમિશન ખાલી બુક્સની ફીઝમાં ઓન રાખીશું. હવે કોઈ તમારી ક્વેરી હોય તો કહો બેટા. ચલો હવે તમારા કોઈ ક્વેશ્ચન હોય, વર્થ ક્વેશ્ચન ખરેખર પૂછવા જેવો હોય એવા જ પૂછજો. એક્ઝામ ક્યારે હશે? મિનિમમ 6 થી 8 મહિના. ગુજરાત પોલીસમાં કામ આવશે? ના બેટા, નહીં કામ આવે. ગુજરાત પોલીસમાં થોડું હાઈ લેવલ કરવું પડશે, એમાં ગુજરાતનું વધારે પૂછાય. ગુજરાત પોલીસમાં કામ નહીં આવે. આ બેચ ખાલી રેલવેમાં કામ આવશે. હા, કરંટ અફેર્સ આવી જશે. દર રવિવારે તમારા સ્પેશિયલ કરંટ અફેર્સના લેક્ચર લેવડાવીશું. કરંટ અફેર્સ જો ભણાવવાનું તો તમને 100% છે બેટા. મેં ખાલી કીધું એટલું નથી ભણાવવાના. તમને ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ બધું જ ભણાવવાનું છું. મેં તમને એવું કીધું કે તમારે વધારે ફોકસ શેના ઉપર કરવાનું? આ જીકે સબ્જેક્ટ ઉપર નહીં, સ્ટેટિક જીકે ઉપર, કરંટ ઉપર, મેથ્સ ઉપર, રિઝનિંગ ઉપર અને સાયન્સ ઉપર. ટાઈમ આ જ રહેશે, ટાઈમમાં કોઈ ફેરફાર નહીં થાય. પણ ધારો કે તમે સવાર નથી જોઈ શકતા બેટા, તો આ લેક્ચર અંદર જ પડ્યો હશે અને એક વર્ષમાં ગમે ત્યારે તમારે જેટલી વાર જોવા હોય તમે જોઈ શકો છો. પોસ્ટ પ્રેફરન્સનો નીચે લેક્ચરમાં લિંક આપી છે, જોઈ લેજો. મને જ ખબર છે તમારા કયા કયા પ્રશ્ન હશે, બધાના સ્પેશિયલ વિડીયો મેં બનાવી દીધેલા છે, નીચે ચેક કરી લો લિંક. એનટીપીસી બેચમાં આવશે જ ને ભાઈ? રેલવે એનટીપીસી બેચમાં હશો તો એમાં લાઈવ લેક્ચર આવશે જ બેટા. મેથ્સ ગુજરાતમાં કામ આવે? નહીં આવે. ગુજરાત પોલીસમાં નહીં કામ આવે બેટા. આમાં ખાલી હું રેલવેનું કવર કરાવવાનો છું. ઓકે, રજા લઉં છું. ચલો, થેન્ક યુ વેરી મચ, ઓલ ધ વેરી બેસ્ટ. આજે જ જોડી જાઓ રેલવે ગ્રુપ ડી ફ્રી બેચમાં. જય હિન્દ.